નમસ્કાર મિત્રો, રૂહી ડિજિટલ ગાઈડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવી ગયું છે. તો હવે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ધોરણ 10 પછી શું કરવું. આ ટોપિક જીવનનો ખૂબ જ મહત્વનો ટર્નિંગ પોઈન્ટ છે. અહીં સાચો નિર્ણય લેશો તો આગળનું કરિયર મજબૂત બની શકે છે. તો ચાલો હવે તમને ડિટેલ્સમાં કમ્પ્લીટ ગાઈડ આપું, જેથી તમારા ઇન્ટરેસ્ટ મુજબ બેસ્ટ ડિસિઝન લઈ શકો. ધોરણ 10 પછીના મુખ્ય ઓપ્શન્સ. ધોરણ 10 પછી મુખ્યત્વે 4 રસ્તા હોય છે: સાયન્સ સ્ટ્રીમ, કોમર્સ સ્ટ્રીમ, આર્ટ્સ સ્ટ્રીમ અને ડિપ્લોમા કોર્સીસ. હવે આ તમામને વિગતવાર જાણીએ. જેમાં પહેલું છે સાયન્સ સ્ટ્રીમ, એટલે કે વિજ્ઞાન પ્રવાહ. જો તમને મેથ્સ, બાયોલોજી અથવા ટેકનોલોજીમાં રસ હોય તો સાયન્સમાં મુખ્ય 2 વિકલ્પ છે: એ ગ્રુપ અને બી ગ્રુપ. એ ગ્રુપ, જેમાં મેથ્સ આવે છે. આ વિકલ્પ પસંદ કરીને તમે એન્જિનિયરિંગમાં બીઈ અથવા બીટેક કરી શકશો. આઈટી કે કોમ્પ્યુટર ફિલ્ડમાં જોડાઈ શકાશે. કે પછી એનડીએ એટલે કે આર્મી, નેવી તથા એરફોર્સમાં જવા માંગતા હોય તો સાયન્સમાં એ ગ્રુપ સિલેક્ટ કરવું. હવે વાત કરીએ સાયન્સમાં બી ગ્રુપ વિશે. બી ગ્રુપમાં બાયોલોજી આવે છે. આ વિકલ્પ પસંદ કરવાથી તમે ડોક્ટર તરીકે એમબીબીએસ, બીએમએસ, બીએચએમએસ કોર્સ કરી શકશો તથા ફાર્મસી, નર્સિંગ, પેરામેડિકલ કોર્સીસ કરી શકો છો. અને સાયન્સમાં ત્રીજો ઓપ્શન પણ છે, એ બી ગ્રુપ. આ ગ્રુપમાં મેથ્સ અને બાયો બંને આવે છે. એબી ગ્રુપ સિલેક્ટ કરવાથી ઉપર જણાવેલી બંને ફિલ્ડ ઓપન રહે છે. મિત્રો, સાયન્સ લેવાથી ફ્યુચર સ્કોપ હાઈ રહે છે. ડોક્ટર, એન્જિનિયર લાઇન મળી રહે છે, પરંતુ ડિફિકલ્ટી પણ વધુ રહે છે, જેમાં તમારે હાર્ડ સ્ટડી એટલે કે ભણવામાં મહેનત કરવી પડે છે. તમે મહેનત કરીને પોતાનું કરિયર સેટ કરી શકો છો. હવે વાત કરીએ કોમર્સ સ્ટ્રીમ એટલે કે વાણિજ્ય પ્રવાહ વિશે. જો તમને બિઝનેસ એટલે કે ધંધામાં, એકાઉન્ટ્સમાં અથવા તો ફાઇનાન્સમાં રસ હોય તો કોમર્સ સિલેક્ટ કરી શકો છો. આ સ્ટ્રીમમાં મુખ્ય કોર્સ સીએ એટલે કે ચાર્ટર એકાઉન્ટન્ટ, સીએસ એટલે કે કંપની સેક્રેટરી, બીકોમ, બેન્કિંગ કે ફાઇનાન્સ કોર્સ કરી શકાય છે. આ કોમર્સ સ્ટ્રીમમાં ફ્યુચર સ્કોપ ખૂબ જ સારો છે. બિઝનેસ અને જોબ બંને સારું મેળવી શકાય છે. આ સ્ટ્રીમમાં ડિફિકલ્ટી મીડિયમ છે. હવે વાત કરીએ ત્રીજા વિકલ્પની, આર્ટ સ્ટ્રીમ એટલે કે કલા પ્રવાહ. જો તમને ક્રિએટિવિટી, રાઇટિંગ, સોશિયલ વર્કમાં રસ હોય તો આ વિકલ્પ પસંદ કરી શકો છો. આ સ્ટ્રીમમાં મુખ્ય કરિયર ઓપ્શન તરીકે એલએલબી, લોયર એટલે કે વકીલ, ટીચર એટલે કે શિક્ષક, યુપીએસસી, જીપીએસસી ગવર્મેન્ટ જોબ્સ માટે, જર્નાલિસ્ટ એટલે કે પત્રકાર, ડિઝાઇનર કે આર્ટિસ્ટ, આ તમામ ઓપ્શન મળી રહેવાના છે. આ વિકલ્પ પસંદ કરવાથી પણ ફ્યુચર સ્કોપ સારું છે. આનાથી તમને ગવર્મેન્ટ જોબ્સ પ્લસ ક્રિએટિવ ફિલ્ડ મળી રહેશે. આ સ્ટ્રીમમાં ડિફિકલ્ટી મીડિયમ છે. હવે વાત કરીએ ચોથા વિકલ્પની, ડિપ્લોમા કોર્સીસ. આ કોર્સ તમે ધોરણ 10 પછી તરત જ કરી શકો છો. જો તમે પ્રેક્ટિકલ સ્કિલ શીખવા માંગો છો તો આ વિકલ્પ બેસ્ટ છે. આમાં પોપ્યુલર ડિપ્લોમા કોર્સીસમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, આઈટીઆઈ કોર્સીસ, કોમ્પ્યુટર કોર્સીસ, હોટલ મેનેજમેન્ટ કોર્સ મળી રહેશે. આનાથી તમને થતા બેનિફિટ એટલે કે ફાયદા: 3 વર્ષમાં જોબ રેડી, પછી ડિગ્રીમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી રહેવાની છે. આ સિવાય બોનસ ઓપ્શન છે જે ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આઈટીઆઈમાં તમે મહત્વના કોર્સમાં ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર પસંદ કરી શકો છો. આમાં તમને ઓછા સમયમાં જોબ મળી શકે છે. પછી છે કોમ્પ્યુટર કોર્સીસ, જેમાં ગ્રાફિક્સ ડિઝાઇન, વિડીયો એડિટિંગ, કોડિંગ, ડિજિટલ માર્કેટિંગ કરી શકો છો. આ કોર્સથી તમે યુટ્યુબ, ફ્રીલેન્સિંગ કે ઓનલાઈન અર્નિંગ કરી શકો છો. પછી ડિફેન્સ ફિલ્ડ, જેમાં એનડીએ એક્ઝામ, પોલીસ કે આર્મી પ્રિપરેશનની તૈયારી કરી શકો છો. હવે આ તમને જણાવી દીધું કે ધોરણ 10 પછી શું કરવું, પણ હવે કેવી રીતે પસંદ કરવું તેના વિશે જાણીએ, જે ખૂબ જ મહત્વનું છે. તમે તમારી જાતે આ 3 પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1, મને કયો સબ્જેક્ટ એટલે કે વિષય ગમે છે? જેમ કે મને મેથ્સ ગમે, સાયન્સમાં એ ગ્રુપ કે બી ગ્રુપ ગમે, બાયો ગમે, ક્રિએટિવ ગમે અથવા તો બિઝનેસ ગમે. પ્રશ્ન નંબર 2, હું ફ્યુચરમાં શું બનવા માંગુ છું? જેમ કે એન્જિનિયર, ડોક્ટર, બેંક એકાઉન્ટર, શિક્ષક, વકીલ કે પછી પોતાનો બિઝનેસ ચાલુ કરવા માંગુ છું. ત્રીજો પ્રશ્ન છે, હું હાર્ડ સ્ટડી માટે તૈયાર છું? હા કે ના? મિત્રો, મોટા ભાગના લોકો ધોરણ 10 પછી આ ભૂલો કરતા હોય છે, જે તમારે કરવી નહીં. જેમાં પહેલી છે, ફ્રેન્ડ્સને જોઈને સ્ટ્રીમ પસંદ ન કરવો. પ્રેશરમાં આવીને કોઈ પણ ડિસિઝન લેવું નહીં અને ટ્રેન્ડ પાછળ ના દોડશો, કંઈક અલગ કરો. મિત્રો, એક રૂલ યાદ રાખો કે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, જેમાં તમે કેપેબલ હોય તે પસંદ કરો, તો તમારું કરિયર બેસ્ટ બનશે.
હવે આગળ વાત કરીએ સ્માર્ટ કોમ્બિનેશન, જે 2026માં ટ્રેન્ડમાં ચાલે છે. તમે સ્ટડી પ્લસ સ્કિલ બંને કરો. એક્ઝામ્પલ તરીકે સાયન્સ સાથે કોડિંગ, કોમર્સ સાથે ડિજિટલ માર્કેટિંગ અને આર્ટ્સ સાથે યુટ્યુબ કે કન્ટેન્ટ ક્રિએશન. મિત્રો, જો તમે હજુ કન્ફ્યુઝ છો તો ફાઇનલ એડવાઇસ આપી દઉં. સાયન્સ માટે તમે AB ગ્રુપ લઈ શકો છો, જે સેફ ઓપ્શન છે, પણ જેમાં તમારે ખૂબ મહેનત કરવાની રહેશે. અથવા તો ડિપ્લોમા સાથે સ્કિલ કોર્સ કરી શકો છો, જે આજે સ્કિલ સૌથી મોટો પાવર છે. છતાં પણ તમે તમારા માર્ક્સ અને ટકા પ્રમાણે સ્ટ્રીમ પસંદ કરવા માંગતા હોય તો તમે નીચે પ્રમાણે પસંદ કરી શકો છો. જો મિત્રો તમારે 80%થી વધુ આવે છે તો સાયન્સ સ્ટ્રીમમાં A ગ્રુપ, B ગ્રુપ કે AB ગ્રુપ પસંદ કરી શકો છો. જો તમારે 60%થી 80% આવ્યા છે તો સાયન્સ કે કોમર્સ પસંદ કરી શકો છો. આ બંને ઓપ્શન ઓપન છે, જે તમે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે પસંદ કરી શકો છો. હવે જો તમારે 50થી 60% આવ્યા છે તો કોમર્સ, આર્ટ્સ કે ડિપ્લોમા પસંદ કરી શકો છો, જે સ્માર્ટ પ્લસ પ્રેક્ટિકલ ઓપ્શન છે. અને જો તમારે 50%થી ઓછું પરિણામ આવ્યું છે તો તમે ડિપ્લોમા, ITI કે કોઈ સ્કિલ કોર્સિસ પસંદ કરો, જેનાથી તમને જલ્દીથી જોબ અને ઇન્કમ મળી શકે. મિત્રો, ખાસ સૂચના, આ માર્ગદર્શન આપ્યું તે છતાં પણ તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય તે વિકલ્પ પસંદ કરો. જો ઇન્ટરેસ્ટ જ નહીં હોય તો ભણતરમાં પણ મજા આવશે નહીં. મિત્રો, તમારા આગળના કરિયર માટે હાર્દિક શુભકામનાઓ. મિત્રો, જો હવે આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રોને શેર કરો અને હા, આવી માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.